નેક્સ્ટ ક્વેશ્ચન, એક વેપારીએ ગુરુવારે ₹50 નફો થયો, શુક્રવારે 18 રૂપિયા નુકસાન ગયું, શનિવારે 14 રૂપિયા નુકસાન ગયું, તો 3 દિવસનો ચોખ્ખો નફો કે નુકસાન શોધો. બરાબર. હવે અહીંયા આપણે જોવા જઈએ તો નફો છે એને આપણે કેવા કહેશું? પ્લસ. નુકસાન છે એને આપણે કેવા કહેશું? માઇનસ. બરાબર. તો અહીંયા એકવાર નફો ગયો છે અને 2 વાર નુકસાન ગયું છે. ચોખ્ખો નફો એટલે કે ટોટલ આપણે જોવાનું છે. નેટ પ્રોફિટ અથવા તો નેટ લોસ ગોતવાનો છે. તો અહીંયા ચોખ્ખો નફો અને ચોખ્ખો નુકસાન ગોતવા માટે આપણે શું કરશું ભાઈ? તો જે રીતના આપણને આપેલું છે એ બધાનો આપણે શું કરી નાખીએ? એડ કરી દઈએ. બરાબર. તો 50 પ્લસ બધાનો આપણે સરવાળો જ કરશું. 18 પણ કેવા? માઇનસ, કારણ કે અહીંયા નુકસાન ગયેલું છે. પ્લસ 14 પણ કેવા? માઇનસ આવશે, કારણ કે અહીંયા પણ નુકસાન ગયેલું છે. તો અહીંયા આપણે શું કર્યું? તો કે કુલ ગોતી લીધા, પરંતુ જે પ્રોફિટ છે, નફો છે, એને આપણે પ્લસ કીધા છે, અને નુકસાન છે, લોસ છે, એને આપણે કેવા કીધા છે? માઇનસ કીધેલા છે. બરાબર. તો હવે આપણે કાઢી નાખીએ 50 કાઉન્સને આપણે કાઢી નાખીએ. તો પ્લસ માઇનસ માઇનસ 18 પ્લસ માઇનસ માઇનસ 14. બરાબર. હવે ક્રમમાં આપણે બાદબાકી કરતા જઈએ તો 18 આવશે. કેટલા આવશે? 18 આવશે. તો નફો 3 દિવસનો નફો આપણને પ્લસમાં જ આપ્યો એટલે નફો કહેશું, અને માઇનસમાં આવ્યો તો આપણે શું કહેવાય? નુકસાન ગયું કહેવાય. બરાબર. તો અહીંયા 18 રૂપિયા પ્લસમાં આવ્યા છે એટલે અહીંયા 18 રૂપિયા છે એને આપણે નફો ગયો છે 3 દિવસના વેચાણ પછી. ક્લિયર?